વિશ્વામિત્રાદિ ઋષિઓ પિંડતારક ક્ષેત્રમાં તપ કરવા આવ્યા. યાદવના બાળકો રમી રહ્યા હતા. વિચાર્યું વાસ્તવમાં આ બ્રહ્મવેતા ઋષિઓ છે કે પાખંડીઓ, પરીક્ષા કરવી જોઈએ. જાંબવતીના પુત્ર સાંબને સાડીને સ્ત્રી વેશ પહેરાવી લોખંડનું મૂછળ પેટમાં સંતાડી ગર્ભવતીઓનો ડોળ કરી ઋષિઓ પાસે આવ્યા. અમારી પુત્રવધુ છે, ગર્ભવતી છે, દીકરો આવશે કે દીકરી? તરત શ્રાપ મળ્યો, જે આવશે એનાથી તમારા કુળનો નાશ થશે. ક્યારેય ભક્તોની પરીક્ષા ન કરવી, આપણને અધિકાર નથી. પેલો પ્રસંગ છે કે એકવાર સૂરદાસજીને ગોકુલમાં બોલાવ્યા હતા અને શ્રી ગિરધરજીએ વિચાર્યું કે સૂરદાસજીને નેત્ર નથી અને છતાંય લીલાનું અદ્ભુત વર્ણન કરે છે અને જે દિવસે જે વસ્ત્ર આભૂષણ ધરાવે એવા સ્વરૂપનું વર્ણન કરે છે. પરીક્ષા કરવી જોઈએ. એકવાર સ્નાન પ્રભુને થઈ રહ્યા હતા. શ્રીકંઠમાં કેવલ એક મોતીની કંઠેસરી ધારણ કરી હતી. ક્યાંક ક્યાંક જલના બિંદુઓ ચમકી રહ્યા હતા અને ત્યારે શ્રી ગિરધરજીએ પૂછ્યું, सूरदास जी को तो आज प्रभु ने कैसे श्रृंगार धारण किए हैं? तेरे पद गायो, आज देखेरी हरिमई नंगम नंगा जल सुत भूषण अंग विराजत वसन हीन छवि उठत तरंगा. ગુસાઈએ ઠપકો આપે, ભાવા ક્યારે ભક્તોની પરીક્ષા ન કરવી. એમને આ લૌકિક નેત્રોથી નહીં, અંતરચક્ષુથી પ્રભુ દર્શન આપતા હોય છે. પરીક્ષા કરી અપરાધ થયો અને દંડ પણ મળ્યો, શ્રાપ મળ્યો. બીજી ભૂલ શું કરી? શ્રી કૃષ્ણનો આશ્રય કર્યો તો યોગ્ય નિરાકરણ મળત, પણ ગભરાઈને ગયા છે મહારાજ ઉગ્રસેન પાસે. હવે વૃદ્ધ થયા છે. એમની સમજ પ્રમાણે સલાહ આપી કે પથ્થર પર આ લોખંડના ટુકડાને ઘસવા માંડો, બારીક ભૂકો થઈ જશે તો એનાથી કુળનો નાશ કેવી રીતે થશે? ઘસી ઘસીને ભૂકો વેરાયો. એક સમુદ્રના મોજાઓ સાથે ચારે બાજુ કિનારે ગયો, એમાંથી પેલું ધારવાળું ઘાસ ઉગ્યું કૃષ્ણ નામનું. યાદવા સ્થળી થઈ ત્યારે એને તોડીને એકબીજાને ભોંકવા લાગ્યા છે. એક નાનકડો ટુકડો વધ્યો તો વિચાર્યું કે આનાથી કુળનો નાશ શું થશે? ફેંકી દીધો સમુદ્રમાં. માછલું ગળી ગયું. જરા પારધી પેલું માછલું પકડ્યું, એમાંથી એ ટુકડો નીકળ્યો, એમાંથી બાણ બન્યો અને એનાથી ભગવાનનો દેવોત્સર્ગ થયો. ઋષિઓનો શ્રાપ નિષ્ફળ ન જાય. પ્રભુની રચેલી લીલા છે બધી. ક્યારે ભક્તોની પરીક્ષા ન કરવી. ત્યાર પછી ઋષભદેવજીના 9 પુત્ર યોગેશ્વરોની કથા કહી. પ્રભુનો સ્વધામ પધારવાનો સમય થયો. પાદુકા ઉદ્ધવજીને પધરાવી આપી, આજ્ઞા આપી, હવે તમે બદ્રિકાશ્રમ તરફ પ્રયાણ કરો. ભગવાને ઉપદેશો આપ્યા છે. મારા પધાર્યા પછી, સ્વધામ ગમન કર્યા પછી કલિયુગ શરૂ થશે. તમે હંસ વૃત્તિથી નિર્વાહ કરજો. આ જગત ગુણ અને દોષોનું મિશ્રણ છે. દોષ જોવાની વૃત્તિ કેળવશો, એ દોષો તમારામાં ભરાશે. હંમેશા સદગુણ જોવાની વૃત્તિ રાખજો. હંસ વૃત્તિ એટલે શું? કે દૂધ અને પાણીનું મિશ્રણ થઈ જાય તો કોઈને જુદા ન પાડી શકે. એક ઉપાય છે, ચૂલા પર મૂકે પણ અગ્નિ પાણીને બાળી નાખે, જુદું ન કરે. ત્યારે ઓરિજિનલ જે હંસ હોય એમાં એક ક્ષમતા છે કે સારું દૂધ ગ્રહણ કરી લે અને પાણી એમને એમ છોડી દે. હંસ વૃત્તિનો અર્થ છે કે આ જગત ગુણ દોષોનું મિશ્રણ છે. બીજાના દોષો ના જુઓ, હંમેશા બીજાના સદગુણો વિચારો. સેન્સ ઓફ એપ્રિસિએશન રાખો. ફલાણા પાસે વસ્તુ બહુ સારી, આ ગુણ સ્વીકારવા જેવો છે. દત્તાત્રેયજીના 24 આદર્શ ગુરુઓની કથા કરી છે. જેની પાસે જે ગુણ સ્વીકાર્યો છે, પૃથ્વી, વાયુ, આકાશ, પાણી, અગ્નિ, ચંદ્ર, કપોત, સૂર્ય, સમુદ્ર, અજગર, પતંગિયું, મધમાખી, ભમરો, હરણ, માછલું, પેલી પિંગલા નામની વેશ્યા આખો દિવસ ગ્રાહકની પ્રતીક્ષા કરતી હતી. સાંજે ગ્લાની થઈ કે જેટલી પ્રતીક્ષા ગ્રાહકની કરી એટલે પ્રભુની કરી હોત તો પ્રભુ મળી જાત. ઠાકોરજીની પરમ ભક્ત થઈને ભગવાન એને મળી ગયા. બાણ બનાવનાર લોહાર પોતાના કામમાં એટલો એકાગ્ર તો રાજાની સવારી પસાર થઈ, ખબર ના પડી અને સદગુણ લીધો કે જ્યારે માણસ કામમાં એકદમ એકાગ્ર થાય ત્યારે પૂર્ણ સફળતા મળે છે. આમ જેની પાસે જે સદગુણ જોયો તેને ગ્રહણ કર્યો છે. એટલા માટે હંસ વૃત્તિથી નિર્વાહ કરો. અને કહેવાય છે આદર્શ ગુરુ. જો ગુરુની કોઈ કેટેગરી ના હોય ક્યારેક. ગુરુ એટલે ગુરુ જ છે. આપણે ગુરુદેવ કહીએ છીએ. હા, સદગુરુ શબ્દ મને થોડો ના રૂચે, કેમ કે સદગુરુ તો બીજું કોઈ અસદગુરુ હોય ખરા? ગુરુ તો સદા જ હોય, એક ગુરુદેવ જ છે. એમાં ક્યારે અભાવ ના થવો જોઈએ. લોક સાહિત્યમાં થોડા પ્રકાર છે. સૌથી પહેલા છે સંસ્કાર ગુરુ, એ છે માતા પિતા. પોતાના ઉત્તમ સંસ્કારો આચરણ દ્વારા એ પોતાના બાળકને શીખડાવે છે. એના ઘડતરનું નિર્માણ ઘરમાં થાય છે. પાયો ઘડાય છે સંસ્કારનો ઘર. આગળ પણ કહ્યું કે જેવું તમે કરશો જોઈ જોઈને બાળકો કરશે. આપણે ત્યાં કહેવત છે કે ગુરુ કરતા ચેલા સવાયા, બાપ કરતા બેટા સવાયા. એમને એમ નથી બધી. આપણા કરતા બાળકો સવાયું કરવાની કોશિશ કરે. પેલા હાસ્ય કલાકારો એક વાત કહે છે કે એક પિતાના દીકરાને કહ્યું, બેટા એક પોસ્ટકાર્ડ લઈ આવો. પેલો નીકળ્યો, પછી યાદ આવ્યું ખિસ્સામાં કઈ પૈસા નથી. ઘરે પપ્પા પૈસા પર તો પોસ્ટકાર્ડ લાવો. પપ્પા કે બેટા પૈસામાં તો સૌ લાવે, મફતમાં લાવ તો મારો દીકરો સાચો. પેલો નીકળ્યો, રસ્તામાં કોઈ લખી અને નાખી દીધેલું એક પોસ્ટકાર્ડ પડ્યું હતું, ઉપાડીને લાવ્યો. લો પપ્પા પોસ્ટકાર્ડ.
પપ્પા કે અરે બેટા તો લખેલું છે, મારે કોરું જોઈએ. તરત દીકરો કે પપ્પા લખેલા પર સૌ લખે, કોરા પર લખેલા પર લખતો મારો બાપ સાચો, કોરા પર તો સૌ લખે. સવાય થાય બાળકો હંમેશા. એટલે મા બાપ એ સંસ્કાર ગુરુ છે. સારા સંસ્કાર આપણે આચરણમાં મૂકીને એ બાળકોને આદર્શ પૂરો પાડવો. પછી આવે વિદ્યા ગુરુ. સંસ્કારનો પાયો ઘડાય પછી જીવનમાં ભણતરનો સમય હોય અને ગુરુ ભણતર ચણતર દ્વારા એના જીવનનું ઘડતર કરે છે. એ ગુરુ એ શિલ્પકાર છે. શિલ્પકારના હાથમાં એક બેડોળ પથ્થર આવે, એની મલિનતા દૂર કરી એક સુંદર મૂર્તિનું નિર્માણ કરે છે. એટલા માટે જ કહેવાય ગુરુર બ્રહ્મા, ગુરુર વિષ્ણુ, ગુરુર દેવો મહેશ્વર. ગુરુર સાક્ષાત પરબ્રહ્મ. બ્રહ્મા સૃષ્ટિનું સર્જન કરે છે, એ ગુરુ પોતાના જ્ઞાન દ્વારા એ સદવિચારોનું સર્જન કરે છે. વિષ્ણુ પોષણ કરે છે, તો ગુરુ પોતાની કૃપા અને જ્ઞાનથી એના ભાવોનું પોષણ કરે છે. વિષ્ણુ સંહાર કરે છે, તો ગુરુ એના દુર્ભાવો કે કુસંસ્કારો કોઈ કુટેવ છે એ બધાનો નાશ કરે છે અને એ વિદ્યાર્થીને એક અવસ્થાએ પહોંચાડે છે, ગુરુતા પ્રદાન કરે છે. એટલા માટે ગુરુ કહેવાય છે. ત્યાર પછી આપણે જોયું આદર્શ ગુરુ, જેની પાસે જે કંઈ સારો ગુણ દેખાયો સ્વીકાર્યો. આપણી પાસે દ્રષ્ટિ હોય ને તો દુનિયામાં ઘણા સારી વસ્તુઓ દુનિયામાંથી તમે મેળવી શકો છો. એટલે સોગઠાબાજી એટલે ચોપાટ જુગાર કહેવાય, પણ સંત સાહિત્યમાં સૂરદાસજીએ એ સોગઠાબાજી પર કેટલો સુંદર આધ્યાત્મિક પ્રસંગ છે. ચાલો સોગઠાબાજી જૂની રમત થઈ ગઈ. આજના લોકોને તો ક્રિકેટ બહુ ગમે. કાલે જ પૂરી થઈ ને IPL. જો દ્રષ્ટિ હોય તો એક રમતમાંથી એ તમે જીવનનો આધ્યાત્મ શોધી શકો. IPL એટલે શું જિગ્નેશભાઈ? હા તો ખરા ઇન્ડિયન પ્રીમિયર લીગ. દ્રષ્ટિ બોલો. IPL એટલે ઈશ્વર પ્રત્યે લાગણી અને ક્રિકેટ એટલે જીવનનું ક્રિકેટ. જગતના મેદાનમાં સંસારની પીચ ઉપર આપણે બધા જ જીવનનું ક્રિકેટ રમવા. બે બેટ્સમેન હોય, બોલર હોય, વિકેટ કીપર હોય, 9 ફિલ્ડર, એમ્પાયર, બધી વ્યવસ્થા હોય. તો આપણે જ્યારે વિકેટ પર હોઈએ, બોલર છે એ ભગવાનની માયા છે. 6 દડા આપે કે દડો એટલે અવસર કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર. ક્યારે ઇન સ્વિંગ થાય, ક્યારે આઉટ સ્વિંગ થાય, ગુગલી બોલ આવે ક્યારે. આ બધા સુખ દુઃખ જીવનના અવસર છે અને હાથમાં બેટ વિવેકનો હોવો જોઈએ. પ્રત્યેક અવસરને વિવેકથી સાચવવો પડે અને વિવેક ચૂકીએ તો પાછળ 3 વિકેટ. મન બુદ્ધિ છે તો દાંડી ઉડે ને ક્લીન બોલ્ડ. અને વિકેટ કીપર એ અહંકાર છે, હાથમાં કેચ ઝીલાય તો પણ આઉટ થવાય. રનર છે આપણો જીવન સાથી છે, એની સાથે અન્ડરસ્ટેન્ડિંગ કેળવવી પડે. ગેરસમજ થાય ને વિકેટ પડે તો એ જીવતર બગડે. ક્રિકેટમાં જેમ રન બનાવવા માટે પુરુષાર્થ છે, એમ વૈષ્ણવના જીવનનો પુરુષાર્થ પ્રભુની કૃપાનું સંપાદન કરવા માટે છે. 1, 2 ને 3 રન મળે તો સાધારણ કૃપા, 4 લાગે તો અસાધારણ કૃપા, ને 6 લાગે તો મારો મહદ કૃપા છે. પણ 9 ફિલ્ડરો છે, રન નહીં બનાવવા દે. લેગ સાઈડમાં 5 એ પંચપર્વ અવિદ્યાઓ, દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ, સ્વરૂપ સ્મૃતિ. ઓફ સાઈડમાં 4 ફિલ્ડરો, અન્યાશ્રય, અસમર્પિત, અસદાલાપ અને દુસ્સંગ, જે કૃપારૂપી રન નહીં મેળવવા દે, એનાથી બચાવીને રન લેવાના છે. એમ્પાયરો આ રમતને જોઈને નિર્ણય આપતા હોય તો એ છે સંતો ને ગુરુજનો. એ આપણા જીવનને જોઈને નિર્ણય આપે. પણ ઘણી વાર બંને એમ્પાયરો જજમેન્ટ આપવામાં નિષ્ફળ જાય ત્યારે 3rd એમ્પાયરનું ડિસિઝન ફાઇનલ ગણાય. 3rd એમ્પાયર એટલે ઈશ્વર ઠાકોરજી પોતે, જેમનો નિર્ણય અંતિમ અને અફર હોય. વિચાર આવે કે ભગવાન એક્શન રિપ્લે કેમ જોતા હશે? કે સૂર્ય ચંદ્ર પ્રભુના નેત્ર છે. માનો આ સૂર્ય ચંદ્ર તારાઓ બધા કેમેરા છે, જેનાથી દરેક વસ્તુનું નિરીક્ષણ પ્રભુ કરે છે. અને ધર્મરાજાનો ચોપડો એ સ્કોર બોર્ડ છે, કોણે શું કર્યું બધી નોંધ એમાં થતી હોય. અને આના પર મારા મિત્ર જગદીશ ત્રિવેદીએ બહુ સરસ કવિતા લખી છે. જગત મેદાન છે મોટું અને જીવન ક્રિકેટ છે. ઘણા છે રન હજુ બાકી અને છેલ્લી વિકેટ છે. ખેલ જો જીવન તો રમજો ખેલ દિલીથી, કરે જો ભૂલ કોઈ સાથી તો સહેજો સ્નેહ દિલીથી. વિજય છે સત્યનો સમજી વિચારજો નેક દિલીથી, કેમ કે મનુષ્ય અવતાર મૃત્યુ લોકથી છૂટવાનો ગેટ છે. જગત મેદાન છે મોટું ને જીવન ક્રિકેટ છે. શું કુબેરો શું સિકંદર આઉટ થવાના એક દી, અને સમય આવે પીચ પરથી સૌ જવાના એક દી. આ પ્રાણનું પરબેડિયું થાશે રવાના એક દી. અણનમ ઉભો હમથી નોટ આઉટ હોય ને 11મો પ્લેયર, એને પાછું પેવિલિયનમાં જવું પડે, 10 વિકેટ જાય એટલે. અણનમ ઉભો અહમથી એને ગુમાવી વિકેટ છે. જગત મેદાન છે મોટું ને જીવન ક્રિકેટ છે. એકાદ બે પંક્તિ ભૂલી ગયો છું, બહુ સરસ કહ્યું અમને. શું કુબેરો શું સિકંદર આઉટ થવાના એક દી. શું કુબેરો શું સિકંદર આઉટ થવાના એક દી. પંક્તિઓ થોડી યાદ નથી આજે, પણ બહુ સરસ એના શબ્દો છે. આગળ કે છે વેલ પ્લેડ હોય શરૂઆત રમતની પણ અંત તો હાવી જ ડેટ છે. વેલ પ્લેડ હોય શરૂઆત રમતની પણ અંત તો હાવી જ ડેટ છે.
સનરાઈઝ હોય ભલે સવાર, પણ સાંજ તો સનસેટ છે. કાળ છે દડો વજ્રનો અને માટીની હેલ્મેટ છે. લાખ ઉધામો કરે આ જીવો, પણ સૌની નક્કી ડેટ છે. જગત મેદાન છે મોટું ને જીવન છે. છેલ્લી પંક્તિઓ બહુ સરસ છે એની. ઈશ્વર હોય એમ્પાયર જ્યાં, મારું તારું ભૂલીશ તો, ખુલજે સૌને સુવાસ લેવા, ખરા અર્થમાં ખુલીશ તો, રહી વફાદાર જીવન રમતને, આ જીવતરના જોડે ઝૂલીશ તો એમ્પાયર પણ કહી ઉઠશે કે વાહ કેવું સરસ ક્રિકેટ છે. એટલે દ્રષ્ટિ હોય તો દરેક વસ્તુમાં આપણે સદગુણ શીખી શકીએ. એનું નામ છે હંસ વૃત્તિ, આદર્શ ગુરુ. પછી હવે આત્મગુરુ. જેમ ગીતામાં કહ્યું, ઉદ્ધરેદ આત્મનાત્માનમ નાત્માનમ ઔષધે, તું પોતે જ તારો ગુરુ બન, તું પોતે જ તારું કલ્યાણ કર. પણ કરોડોમાં કોઈ એકાદ કરી શકે, બધાનું સામર્થ્ય નથી. છેલ્લે બતાવ્યા જે આપણા ગુરુ છે, જેનો આશ્રય જે આપણને પ્રભુ સુધી પહોંચાડે છે. ભગવાન પણ મનુષ્યનો અવતાર ધારણ કરીને પધારે ત્યારે એમને પણ ગુરુનો આશ્રય કરવો પડે છે. શ્રી રામચંદ્રજી પણ વશિષ્ઠજીના શરણમાં ગયા, શ્રી કૃષ્ણ પણ સાંદીપની ઋષિ પાસે પધાર્યા છે. તો એ રીતે કૃષ્ણ ઉદ્ધવને ઉપદેશ આપે છે. આ કલિયુગમાં સત્સંગ એ સૌથી શ્રેષ્ઠ સાધન છે. એનાથી તમારા ભાવનું પોષણ થશે. સત્સંગ માટે હંમેશા પ્રયત્નશીલ રહેજે અને દુસ્સંગથી સાવધાન રહેજો. કારણ કે આ કલિયુગમાં સત્સંગ પ્રાપ્તિના સાધનો બહુ ઓછા મળશે ને દુસ્સંગ ચારે બાજુ વગર માગે તમને મળી જશે. નેત્રથી કોઈના દોષ જોશો તો દુસ્સંગ લાગશે, કાનથી કોઈની નિંદા સાંભળશો તો દુસ્સંગ લાગશે. ખરાબ માણસોનો સંગ લગતા વાર નહીં થાય. અનેક દુસ્સંગના દ્વાર બતાવ્યા. એટલે હંમેશા દુસ્સંગથી બચી અને સત્સંગ માટે પ્રયત્નશીલ રહેજો. કેમ કે એનાથી નિરંતર ભાવનું પોષણ થશે અને એ ઉત્તમ ભાવથી પ્રભુ કહેશે મારી પ્રાપ્તિ થશે. સત્સંગથી જીવનમાં વિકાસ થાય. દુસ્સંગ માણસને પતન તરફ લઈ જાય છે. કે એક રાજાના દરબારમાં એક શિકારી બે પોપટના પાંજરા વેચવા આવ્યો. રાજાએ કિંમત પૂછી તો કહ્યું આ એક પોપટની કિંમત ₹1,00,000, બીજાની માત્ર ₹1. દેખાવમાં બંને સરખા, કિંમતમાં આટલો ફરક. રાજાએ કારણ પૂછ્યું કે મહારાજ રાખી લો, સમજાઈ જશે. રકમ આપી રાજાએ બંને પિંજરા ખરીદી પોતાના શયન કક્ષમાં મુકાવ્યા. સવાર થઈ ત્યારે ₹1,00,000ની કિંમત વાળો પોપટ મંગલાચરણના સુંદર શ્લોકો બોલવા લાગ્યો અને ₹1ની કિંમત વાળો પોપટ ખરાબ શબ્દ બકવા લાગ્યો. રાજાને ક્રોધ આવ્યો, મારવા તૈયાર થયો. ત્યારે મોંઘેરા પોપટે રાજાને કોઈ એને મારો નહીં. ગવા શરણાનામ શૃણોતિ વાક્યમ અહમ રાજન વચનમ મુનિનામ ન ચાસ્ય દોષો નમદ ગુણો વા સંસર્ગજા દોષ ગુણા ભવંતી. હું મંગલાચરણના શ્લોક ઉલ્લેખમાં મારો કોઈ વિશેષ ગુણ નથી અને પેલો ગાળો બોલે એનો કોઈ દોષ નથી. અમે બંને નાના બચ્ચા હતા. ઋષિ મને પોતાની સાથે આશ્રમમાં લઈ ગયા. ત્યાં જે સાંભળ્યું હું એનું રટણ કરું છું અને આ બીજા બચ્ચાને કસાઈ વાળામાં લઈ ગયો. ત્યાં જે સાંભળ્યું એનું રટણ કરે છે. આ તો સંગ દોષનું પરિણામ છે. ઉદ્ધવજીને સત્સંગનું મહત્વ બતાવ્યો, જ્ઞાન કર્મ અને ભક્તિનો મહિમા બતાવ્યો, વર્ણાશ્રમ ધર્મનો ઉપદેશ આપ્યો છે. આમ તો જ્ઞાન કર્મ અને ભક્તિ ત્રણેય એકબીજાના પૂરક છે. છતાં પણ ભક્તિ સ્વતંત્ર છે. જ્ઞાન માર્ગ અને કર્મ માર્ગ પર ચાલનારા સાધકોએ ભક્તિનો આશ્રય કરવો પડે. એ વગર એમનો ઉદ્ધાર ન થાય. અગ્ને જ્ઞાનાય શાસ્ત્રજ્ઞ દંભ દર્પ નિવૃત્તે બ્રહ્મજ્ઞ મુક્તિ મુક્ત્યર્થમ ભક્તિ રિષ્યતે. અજ્ઞાની માણસોએ અને જે જ્ઞાન મેળવવું હોય તો ગુરુ પ્રત્યે અને શાસ્ત્ર પ્રત્યે જો ભક્તિની હોય, શ્રદ્ધાનો હોય તો ક્યારેય જ્ઞાન ન મેળવી શકે. આજકાલ સ્કૂલ કોલેજોમાં શિક્ષકની મજાક બનાવીને ગમે તેવા નામ રાખી એને વગના થાય એટલે ક્યારે વિદ્યાર્થીઓ જ્ઞાન મેળવી શકે. ગુરુ પ્રત્યે શ્રદ્ધા હોવી જોઈએ, શાસ્ત્ર પ્રત્યે શ્રદ્ધા હોવી. ચલો જ્ઞાન મળી ગયા પછી ભક્તિની જરૂર છે કે નહીં? તો ભક્તિ હશે તો એ મેળવેલા જ્ઞાનનો વિવેક આવશે, એ તમારા જીવનની વિકાસ તરફ લઈ જશે. અને જો ભક્તિ નહીં હોય ને જ્ઞાનનો અહંકાર આવી ગયો તો એ અહંકાર તમને પતન તરફ લઈ જશે, વિનાશ તરફ લઈ જશે. આજે જો જ્ઞાનના બે પાસા, સાયન્સ ટેકનોલોજી એટલા ડેવલપ થયા છે. આજે માણસના સુખ સગવડના બધા સાધનો બન્યા. આ લાઇટ, પંખા, એર કન્ડિશન, ગાડીઓ, બધા સાધનો બન્યા. અને એ જ સાયન્સનો બીજો પાસો આજે એટમ બોમ્બ, ન્યુટ્રોન બોમ્બ, હાઇડ્રોજન બોમ્બ, મિસાઇલ. આજે આખા દુનિયામાં ચારે બાજુ લડાઈઓ ચાલે છે. કહેશે કે આખા વિશ્વમાં એટલો દારૂ ઘોડો છે કે 30 વખત આખી પૃથ્વીનો નાશ કરી શકે. તો એ વિજ્ઞાન શું કામનું આજે, જે માણસનો વિનાશ કરે? એટલે જ્ઞાનની સાથે ભક્તિ હોય તો
તો એને કંટ્રોલ કરે, વિવેક આપે ને વિવેકથી તમને એ તમારો ઉદ્ધાર કરે. જ્ઞાનીથી આગળ બ્રહ્મ જ્ઞાનીની કક્ષા બતાવી. બ્રહ્મ જાણી લે, બ્રહ્મવિદ બ્રહ્મયુ ભવતી. અણુ અણુમાં બ્રહ્મ છે તો હું પણ બ્રહ્મ છું. અહમ બ્રહ્માસ્મિ, અહંકાર થઈ જાય તો એનું પતન થાય. હું બ્રહ્મ નથી પણ બ્રહ્મ મારા સ્વરૂપે બન્યું છે. વિવેક હોવો જોઈએ. આપણે ત્યાં સુભાષિતોમાં એક કથા આવે છે કે એક ઉંદરડી ભાગતી ભાગતી જેને પાણીમાં પડી, ઋષિએ બચાવી. વિચાર્યું કેમ અને ભાગવું પડ્યું? પેલા બિલાડી પાછળ પડી એટલે બિલાડીનો ભય છે, એને મંત્ર શક્તિથી બિલાડી બનાવી. પછી વિચાર્યું બિલાડીને કૂતરાનો ભય હોય એટલે કૂતરો બનાવ્યો. પછી વિચાર્યું કૂતરો વાઘથી ડરે, વાઘ બનાવ્યો. વાઘ બનતાની સાથે ઋષિ ઉપર આક્રમણ કર્યું. ઋષિએ પાણી છાંટ્યું, પુનર્મૂષિકા ભવ, પાછી ઉંદરડી બની જાય, તારો વાઘ બનવાનો અધિકાર જ નથી. એમ બ્રહ્મ જ્ઞાનથી પણ જો બ્રહ્મની સાથે સ્પર્ધા થઈ જાય તો મુક્તિ ન મળે. બ્રહ્મ જ્ઞાનીને પણ ભક્તિનું અવલંબન રાખવું પડે. જ્યારે ભક્તિ એ સ્વતંત્ર છે, એને કોઈ આધારની જરૂર નથી. ભક્ત જ્ઞાની હોય એવું જરૂરી નથી. જ્ઞાની ભક્ત હોવો જોઈએ, કર્મી ભક્ત હોવો જોઈએ. કર્મમાં ભક્તિ ભળે ત્યારે કર્મ ભક્તિ થાય, પણ ભક્ત કર્મી હોય જરૂરી નથી. એટલે ભક્તિ સ્વતંત્ર છે. ભક્તિ એટલે આપણે જોયું પ્રભુ પ્રત્યે અહિતુકી પ્રેમ, એનાથી જ પ્રભુ મળે છે. દરેકનું મૂળ એ ભક્તિ છે. અને છેલ્લે નાનકડું ઉદાહરણ આપીને સમજાવું. અમેરિકામાં મોટા મોટા બહુમાળી મકાનો છે, તો મુંબઈમાં બનવા લાગ્યા બધા. 80 માળનું એક મકાન અને 80મા માળ પર 4 મિત્રો રહેતા હતા. એકવાર બહારથી ફરીને રાત્રે આવ્યા, પાર્કિંગ લોટમાં ગાડી પાર્ક કરી, લિફ્ટ પાસે આવ્યા, ખબર પડી કે આખા મકાનની લિફ્ટની સિસ્ટમ બગડી ગઈ છે, કોમ્પ્યુટર બગડી ગયા છે, રિપેરિંગ ચાલુ છે, સરખું થતા સવાર પડી જશે. 80 માળ પગથિયા ચડીને ઉપર જવું પડશે, બીજો કોઈ વિકલ્પ નથી. બહાર બરફ પડી રહ્યો છે ડિસેમ્બર જાન્યુઆરીમાં. આખી રાત નીચે રહેશો તો કડકડતી ઠંડીમાં બેસવું પડશે. 80 માળ ચડીને જવું એટલે સમય લાગે અને પરિશ્રમ પણ થાય. નક્કી કર્યું કે આપણે પગથિયા ચડતા ચડતા વારા ફરતી કંઈક વાર્તા કહેવાની. સમય પણ પસાર થશે, થાક પણ ઓછો. શરૂઆત કરી, એક પછી એક મિત્રે પોતપોતાની વાર્તા કહી. 79મો માળ આવ્યો ત્યાં 3 મિત્રોની વાર્તા પૂરી થઈ. એક જ માળ ચડવાનો બાકી છે. ત્રણેય ચોથાને કહ્યું કે ભાઈ આપણા વચ્ચે નક્કી થયું છે, તારી વાર્તા તો કેવી જ પડશે. ત્યાં ફ્લેટના દરવાજા પાસે આવ્યા. ચોથા મિત્રે કહ્યું ભાઈ મારી વાર્તા બહુ નાની છે, એક વાક્યમાં જ કેવું છે. આપણે 80 માળ પગથિયા ચડીને આવ્યા, ફ્લેટની ચાવી નીચે ગાડીમાં જ ભૂલી ગયા, પાછું લેવા માટે ઉતરવું પડશે. એમ જ્ઞાનના શિખરો સર કરો, સમૃદ્ધિના, કર્મના, પણ ભક્તિ છે એ ચાવી છે. ભક્તિનો જ આધાર નહીં હોય તો એ પ્રભુના ધામ સુધી નહીં પહોંચાય. ભગવાન કહે છે સર્વોપરી સાધને ભક્તિ. ત્યાર પછી કૃષ્ણએ ઉદ્ધવજીને શરણાગતિનો ઉપદેશ આપ્યો. જે ગીતામાં અર્જુનને કહ્યું એ પ્રભુ અહીંયા ઉદ્ધવજીને કહે છે. મામે કેવ શરણમાત્માનમ સર્વદેહિનામ યાહી સર્વાત્મ ભાવેન મયાસ્યાહ્ય કુતો ભય. હે ઉદ્ધવ, બધી જ મોહ માયા સંસારના પ્રપંચ છોડી સર્વ પ્રાણીઓના આશ્રયરૂપ મારા ચરણનો આશ્રય કરશો તો સંસારના દરેક ભયથી તમે મુક્ત થઈ જશો. આ મુક્તિ એટલે જીવની મુક્તિ ને ભગવાનનું બંધન છે. દાખલા તરીકે ગાય હોય, સ્વતંત્ર હોય, એકલી ચારે બાજુ રખડતી હોય, તેને પોતાના પેટ ભરવાનું પણ પોતે વિચારવું પડે. હિંસક પશુઓથી પોતાના પ્રાણ બચાવવાની વ્યવસ્થા પોતે કરવી પડે. એનો કોઈ ધણી ધોરી ન હોય, પણ એ જ ગાય કોઈ ગૌશાળામાં એના માલિકને ખીટે બંધાય જોવામાં લાગે કે આ બંધનમાં બંધાઈ છે, પણ વાસ્તવમાં મુક્ત છે. હવે એને પોતાના પેટ ભરવાની વ્યવસ્થા નથી. માંદી સાજી થાય એ બધી જવાબદારી પેલા એના માલિકની છે. એની રક્ષા કરવી એ જવાબદારી પણ એના માલિકની. એમ જીવ પ્રભુના ચરણનો આશ્રય કરે, પ્રભુ એનાથી બંધાઈ જાય. આશ્રય એટલે આ સમંતાત શ્રેયથી આશ્રય, સર્વ સાથે સ્વ, બધું પ્રભુના ચરણોમાં સમર્પણ કરી અને પ્રભુના ભરોસે જીવો, એનું નામ છે શરણાગતિ કે આશ્રય. ઠાકોરજી જે કરશે યોગ્ય કરશે. શરણાગતિનો અર્થ એ થાય, આપણે ત્યાં ભક્તોએ ગાયો છે. મીરાબાઈ કહે છે રામ રાખે તેમ રહીએ ઉદ્ધવજી, રામ રાખે તેમ રહીએ. અમે ચિઠ્ઠીના ચાકર છીએ, ઉદ્ધવજી રામ રાખે તેમ રહીએ. દયારામભાઈ કહ્યું ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. આપણે લોકો કરીએ છીએ ઉલટું. આપણા મનમાં જે આવે કરીએ, પછી કૃષ્ણને કહીએ તું અમારા માટે આમ કર. સુરદાસજીએ કહ્યું દ્રઢ ઇન ચરણ કેરો ભરોસો. શ્રી મહાપ્રભુજી વિવેક ધૈર્યાશ્રયમાં આજ્ઞા કરે છે અશક્ય એવા સુશક્ય એવા સર્વથા શરણમ હરિ. જીવનમાં અનુકૂળ સમય હોય કે પ્રતિકૂળ પરિસ્થિતિ હોય, સર્વમાં ભગવાન શ્રી હરિના ચરણનો આશ્રય કરો. જે કઈ થશે એમની કૃપાથી ને એમની ઈચ્છાથી થશે. જો આપણી ઈચ્છાથી જીવનમાં કઈ થયું તો ઠાકોરજીની કૃપા, અને આપણા ઈચ્છાથી કંઈક વિરોધ થયો તો પ્રભુની ઈચ્છા, અને આ બંને સ્વીકારવા જ પડે છે. ત્રીજો કોઈ રસ્તો જીવ પાસે છે જ નહીં.
કેમ કે આપણી ઈચ્છાથી કઈ ન થાય. શ્રી મહાપ્રભુજી વિવેક દેરાસરમાં આજ્ઞા કરે છે, હરે સર્વમ કરિષ્યતે, હરે સર્વમ નિજ્જેચ્છાત કરિષ્યતે. આ એટલો અદ્ભુત ગ્રંથ છે, યુનિવર્સલ સબ્જેક્ટ છે કે કોઈ પણ ધર્મ કે સંપ્રદાયનો વ્યક્તિ જો આ ગ્રંથને આત્મસાત કરે તો જીવન લાઈફમાં સ્ટેબલ થઈ જાય, ગમે તેવી પરિસ્થિતિમાં વિચલિત ના થાય. 9 પ્રકારના વિવેક શ્રી મહાપ્રભુજી સમજાવ્યા. ત્રિદુઃખ સહનમ ધૈર્યમ, આદિ વ્યાધિ ઉપાધિ, આ ત્રણેય પ્રકારના દુઃખ આવે તો કેવી રીતે તમારે બેલેન્સ જાળવવું, અને ત્યારે આપણો આશ્રય દ્રઢ થાય છે. ઘણી વાર બહુ બુદ્ધિશાળી માણસ પોતાને સમજતો હોય, ભગવાનને કોને જોયા છે? આ જે કઈ છે માણસ પોતાની બુદ્ધિથી, સાયન્સ અને ટેકનોલોજીથી કરે છે. તેના માટે નરસિંહ મહેતાનો એક બહુ સુંદર મજાનો ધોળ છે.